તો બહેનની ઈચ્છા છે અને હવે થોડીક જ ક્ષણોમાં રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। જે રાજ્યના રાજા કહેવાય છે એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડીક જ વારમાં આવશે અને પહિંદ વિધિની શરૂઆત કરશે। સોનાની સાવરણીથી માર્ગ સાફ કરશે, તેની કેવી તૈયારીઓ ચાલી રહી છે તેને જ લઈને અત્યારે દિવ્યા અમારી સાથે મંદિર પરિસરથી જોડાઈ ગયા છે। દિવ્યા, સોનાની સાવરણીથી મંદિર સાફ કરવાનો એ સંકેત છે કે પદ સંપત્તિ એ તમામથી ઉપર છે ભગવાનની ભક્તિ। અને આજે મુખ્યમંત્રી જે છે પદ કે સંપત્તિ નહીં પરંતુ કે રાજા કે નહીં પરંતુ ભગવાનની ભક્તિના રૂપે, ભગવાનના સેવકના રૂપે તેઓ પહિંદ વિધિ જ્યારે કરાવવા જઈ રહ્યા છે ત્યારે તેની કેવી છે તૈયારી દિવ્યા? પ્રીતિ, અમદાવાદ જગન્નાથજીની રથયાત્રા અને એનો આજનો આ રૂડો અવસર કે જ્યાં ભક્તોનું ઘોડાપુર દર્શન કરવા માટે ઉમટી પડતું હોય છે અને એ જ મંદિરના પ્રાંગણમાં તમામ લોકો અહીંયા દર્શનનો લાહવો લેવા માટે ક્યારેય ચૂકતા નથી। ભગવાન તો સૌના છે અને એ જ ઉદ્દેશ્ય સાથે તમામ લોકો અહીંયા પહોંચતા હોય છે, ખુશી સાથે પહોંચતા હોય છે, હર્ષોલ્લાસ સાથે પહોંચતા હોય છે। જ્યારે ભક્તોનું ઘોડાપુર પણ મંદિરમાં ઉમટેલું નજરે પડી રહ્યું છે ત્યારે થોડીક જ વારમાં પહિંદ વિધિ છે તે કરવામાં આવશે। તે પહેલાની આ જે તમામ વ્યવસ્થા, આજના દિવસના દર્શનનો લાહવો અને એક અનેરી ખુશી છે જે ભક્તો માટે પણ જોવા મળતી હોય છે ત્યારે અહીંયા પણ એ જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। ભક્તોનું પણ ઘોડાપુર અહીંયા ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે। અરે એ જ ભક્તો, સર આજનો દિવસ કેટલી ખુશી? બહુ ખુશી, આજનો દિવસ ખૂબ ખુશીનો દિવસ છે। આજે ભગવાન જગન્નાથજી પોતાના મંદિરે તો દર્શન આપે છે, આજે બહાર જઈને બધાને દર્શન આપે તો એ સૌથી આનંદના દિવસ એમના માટે પણ છે અને લોકોના માટે પણ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની કે જેઓ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા હતા અને તેમણે નિવેદન આપ્યું કે આજનો આ રથયાત્રાનો પર્વ કે જ્યાં સૌ કોઈ આજનો દિવસ ક્યારેય ચૂકવા નથી માંગતા અને એ જ પ્રકારની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે। જ્યારે અહીંયા સીધા જે દ્રશ્ય હું બતાવી રહી છું કે હવે મુખ્યમંત્રી અહીંયા પહિંદ વિધિ માટે આવવાના છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત, કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે અને હવે થોડીક જ વારમાં મુખ્યમંત્રી અહીંયા પહોંચશે ત્યારે પહિંદ વિધિ છે તે શરૂ કરવામાં આવશે। ભક્તોનું ઘોડાપુર મંદિરમાં ચારેકોર જય જગન્નાથનો જયકારો સંભળાઈ રહ્યો છે ત્યારે અહીંયા ભક્તોના ઘોડાપુર સાથે તમામ દર્શનાર્થીઓ, તમામ ધારાસભ્યો, તમામ લોકો અહીંયા દર્શન કરવા માટે પહોંચ્યા છે। મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા કે તેઓ કરવા માટે પહોંચ્યા છે। રથમાં ભગવાનની તમામ જે શણગાર કરી દેવામાં આવે છે, તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાથે જે રીતે વાત કરી તે માટે પણ ભક્તોમાં પણ એક આતુરતા દર્શનને લઈને જોવા મળી હતી ત્યારે અનેક ભજન મંડળીઓ છે તે પણ દર્શન કરવા માટે ઉમટી પડતી હોય છે અને એ જ ભગવાનના દર્શન માટે ઉમટેલી ભજન મંડળીઓને પણ ભગવાન દર્શન આપે તે માટેનો પણ અનેકો ઉત્સાહ છે તે જોવા મળતો હોય છે। નાથની રથયાત્રાના શરૂ થવાના હવે ગણતરીની મિનિટો છે તે બાકી છે। હર્ષોલ્લાસ સાથે ચારેકોર ભગવાનનો જયકારો સંભળાઈ રહ્યો છે। એક નાના રથમાં ભગવાનની યાત્રા નીકળી હતી અને આજે એ જ રથયાત્રા જે વિશ્વ પ્રસિદ્ધ બની છે કે જે પુરીની રથયાત્રા બાદ જે અમદાવાદની આ રથયાત્રા જ્યારે ફરીથી કહેવામાં આવતી હોય છે, અનેક લોકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે, ઉચ્ચ અધિકારીઓ પોતાના પરિવાર સાથે દર્શન કરવા આવતા હોય છે ત્યારે એ જ ભક્તોનો ધસારો પણ અહીંયા દર્શન કરવા માટેનો જોવા મળી રહ્યો છે। દરેક લોકો પોતાના પરિવાર સાથે દર્શન કરવા આવી રહ્યા છે। વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીનો જયકારો બોલાવતા ભક્તો છે તે નજરે પડી રહ્યા છે। આજના દિવસના દર્શનનો લાહવો ભક્તો માટે કેટલો અનેરો હોય છે? હું લગભગ મારી ઉંમર 58 વર્ષ છે, મને કદાચ 30 વર્ષથી હું આવું છું અને ઘણો બધો આહલાદક અનુભવ હોય છે। એ શબ્દોમાં વર્ણન કરી શકાય એવું કશું હોતું જ નથી। જગન્નાથજી ભગવાન મને બહુ જ પ્રિય છે કેમ કે વર્ષોથી મેં તમને કીધું એ પ્રમાણે અતિશય મને આહલાદક અનુભવ થાય છે અને હું સવારે 3:30 વાગે ઉઠીને આવી જાઉં છું અહીંયા। અરે ભગવાનની રથયાત્રામાં જે આસ્થાની સાથે ઉમંગનો, ઉત્સાહનો જે પર્વ હોય છે તે ક્યારેય ભક્ત ચૂકતા નથી અને એ જ અહીંયા